ગુણોત્તરના એવા દાખલા જેમાં સ્ટુડન્ટ ભૂલ કરે અને પાછા પૂછાય છે. અહીંયા જુઓ, 3162 રૂપિયા છે, એને એક્સ, વાય અને ઝેડની વચ્ચે એવી રીતે વહેંચવાના છે કે એક્સ, વાય અને ઝેડના હિસ્સામાંથી અનુક્રમે 16 રૂપિયા, 14 રૂપિયા અને 12 રૂપિયા ઘટાડવામાં આવે. એની પછી એની વહેંચણી કરો ને તો એ વહેંચણી 7:9:10 થવી જોઈએ. હવે પહેલા આમાં એક્સના રૂપિયા છે, વાયના રૂપિયા છે, ઝેડના રૂપિયા છે, તો એના એટલા રૂપિયા ઘટાડી દો. 20, 10, 20, 30, 40 ને 42 રૂપિયા ઘટાડવાના છે. આમાંથી તમે 42 રૂપિયા ઘટાડી દો એટલે કેટલા થઈ જાય? 31, 20. હવે આ રૂપિયાને આમાં વહેંચણી કરવાની છે તો કે 7, 16 અને 26. તો 26 નો ગુણાકાર કેટલાય ચાલે છે? 26 એકા 26, 52 વિધા 24 દુ 52, 120 નો ગુણાકાર ચાલે છે. તમને કોનું પૂછ્યું? ઝેડનું. તો ઝેડ સાથે કોનો ગુણાકાર કરવાનો? 120 નો. તો એ આ 10 છે, એનો 120 સાથે ગુણાકાર કરો એટલે 1200 આવે. ઘણા શું વિચારે? 1200 રાઈટ આન્સર. ભગવાનની દયાથી એમાં ઓપ્શન નથી આપ્યો, નહીંતર એમ જ કે ભાઈ 1200 રાઈટ આન્સર. એકચ્યુઅલીમાં આ તો ચીટિંગ વાળી રકમ આવી. એની ઓરિજિનલ રકમ કેટલી છે? તો કે એમાં 12 રૂપિયા ઓછા છે. તો 12 રૂપિયા આપી દો તો જવાબ કેટલો આવે? 12. એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઓનલાઈન કોમેન્ટમાં આપો.